Hello everyone. Now in our structure, today we are going to see our second chapter, coplanar concurrent forces, સમતલીય સંગામી બળો. Now before we going to see our next chapter, in a previous chapter introduction we saw that what is engineering mechanics. So યંત્રશાસ્ત્રના નિયમો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરી જેમાં ઇજનેરી પ્રશ્નોનો ઉકેલ મેળવવામાં આવે છે તેવી પ્રયુક્ત વિજ્ઞાનની શાખાને ઇજનેરી તંત્ર વિજ્ઞાન કહે છે. બરાબર. બે બ્રાન્ચ છે એન્જિનિયરિંગ મિકેનિક્સની, એક સ્ટેટિક્સ અને ડાયનેમિક્સ. ડાયનેમિક્સમાં આવશે કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સ. ત્યારબાદ જોયું હતું અડીશ અને સદિશ રાશિઓ, સ્કેલર એન્ડ વેક્ટર ક્વોન્ટિટીઝ. સો વોટ ઇઝ સ્કેલર ક્વોન્ટિટીઝ? જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે છે, દિશાની જરૂર પડતી નથી, તો તેવી ભૌતિક રાશિને અડીશ રાશિ કહે છે. ફોર એક્ઝામ્પલ લેન્થ, માસ, ટાઈમ, ડિસ્ટન્સ, વોલ્યુમ, ડેન્સિટી, ટેમ્પરેચર, એરિયા એન્ડ વર્ક. બરાબર. લંબાઈ, દળ, સમય, અંતર, કદ, ઘનતા, તાપમાન, ક્ષેત્રફળ. ત્યારબાદ સદિશ રાશિ, તો જે ભૌતિક રાશિને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય, ડાયરેક્શન અને મેગ્નિટ્યુડ બંનેની જરૂર પડે છે, તો તેવી ભૌતિક રાશિને સદિશ રાશિ કહેવામાં આવે છે. વેગમાન, રેખીય સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર, રેખીય વેગ, કોણીય વેગ, રેખીય પ્રવેગ, કોણીય પ્રવેગ, વજન. મૂળભૂત એકમો, ફંડામેન્ટલ યુનિટ્સ. રાશિને દર્શાવવા માટે એકમની જરૂર પડે છે. બરાબર છે. પરંતુ પ્રાચીન કાળમાં જુદા જુદા પ્રદેશના લોકો એક જ રાશિ માટે જુદા જુદા એકમો વાપરતા. આ અગવડતા વિવિધ દેશો વચ્ચે વેપારનો વિકાસ થતા વધતા લાગી. આથી વેપારથી એકબીજા સાથે જોડાયેલા દેશોના વૈજ્ઞાનિકોએ ભેગા મળીને લંબાઈ, દ્રવ્યમાન અને સમય એ ત્રણ રાશિને મૂળભૂત રાશિ તરીકે સ્વીકારી અને આ ત્રણ રાશિના એકમોને મૂળભૂત એકમો તરીકે માન્યતા આપી. આમ લંબાઈ, દ્રવ્યમાન અને સમયના એકમોને મૂળભૂત એકમો કહેવાય છે. બરાબર છે. તો લંબાઈનો મૂળભૂત એકમ મીટર, કિલોગ્રામ, સમયનો એકમ સેકન્ડ. દેન ડિરાઇવ્ડ યુનિટ, કેટલીક ભૌતિક રાશિને દર્શાવવા માટે એક કરતાં વધારે મૂળભૂત એકમોના સંયોજનની જરૂર પડે છે. આવા સંયોજિત એકમોને વિસ્તારિત એકમો એટલે કે ડિરાઇવ્ડ યુનિટ કહે છે. રેખીય વેગનો એકમ મીટર પર સેકન્ડ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. સિસ્ટમ ઓફ યુનિટ્સ. So there are three types of system of units: British system, metric system, SI system. So in the metric system there are also two types: CGS system and MKS system. In a British system, આ પદ્ધતિનો ઉપયોગ મોટાભાગે બ્રિટન, રાષ્ટ્ર સમૂહના દેશો તથા અમેરિકામાં થાય છે. લંબાઈનો એકમ ફૂટ, દ્રવ્યમાનનો એકમ પાઉન્ડ, સમયનો એકમ સેકન્ડ. CGS સિસ્ટમ, તો CGS સિસ્ટમમાં લંબાઈનો એકમ સેન્ટીમીટર, દ્રવ્યમાનનો એકમ ગ્રામ અને સમયનો એકમ સેકન્ડ. MKS સિસ્ટમમાં મેટ્રિક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં લંબાઈનો એકમ મીટર, દ્રવ્યમાનનો એકમ કિલોગ્રામ અને સમયનો એકમ સેકન્ડ. બરાબર છે. તો આપણા ઇન્ડિયામાં કઈ સિસ્ટમ ચાલે છે? MKS સિસ્ટમ. ત્યારબાદ જોયું હતું કેટલીક ભૌતિક રાશિઓ, તેમના એકમ અને સંજ્ઞા અને કેટલાક યુનિટોનું કન્વર્જેશન. બરાબર છે. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 મીટર બરાબર 1000 mm, 1 સેન્ટીમીટર બરાબર 10 mm, 1 કિલોગ્રામ બરાબર 1000 મીટર અથવા તો 1000 મીટર. બરાબર. બળોના એકમો 1 kgf 9.81, 10 ન્યૂટન, 1 ન્યૂટન બરાબર 10⁻⁻1 kgf કિલોગ્રામ ફોર્સ, 1 કિલો ન્યૂટન 1000 ન્યૂટન, 1 mn એટલે કે મેગા ન્યૂટન, 1 મેગા ન્યૂટન 10³ કિલો ન્યૂટન, 10⁶ ન્યૂટન. બરાબર છે. n ઇક્વલ ટુ ન્યૂટન, kn ઇક્વલ ટુ કિલો ન્યૂટન અને mn ઇક્વલ ટુ મેગા ન્યૂટન. બરાબર. તો આપણે ઇન્ટ્રોડક્શન થયું હતું ફર્સ્ટ ચેપ્ટર. નવ સેકન્ડ ચેપ્ટર. તો બીજા ચેપ્ટરમાં આપણે જોઈશું
ફર્સ્ટ ઇઝ કોન્સેપ્ટ ઓફ ફોર્સ, કે બળની સમજ. વોટ ઇઝ બળ, ફોર્સ કોને કહેવાય, વજન અને દ્રવ્યમાન, બળની પદ્ધતિઓ, બળોના અધ્યારોપણનો નિયમ, બળોના સંચારણ ક્ષમતાનો નિયમ, પરિણામી બળ, કોમ્પોઝિશન ઓફ ફોર્સ. એમાં 2 નિયમો આવશે, પેરેલોગ્રામ લો ઓફ ફોર્સિસ એન્ડ રિસોલ્યુશન ઓફ ફોર્સિસ. દેન લામીસ થિયરમ, એમાં આવશે ફ્રી બોડી ડાયાગ્રામ, એક્ઝામ્પલ ઓન લામીસ થિયરમ, સ્થળ ચિત્ર અથવા અવકાશ આરેખ, સ્પેસ ડાયાગ્રામ, બોઝ નોટેશન્સ, વેક્ટર ડાયાગ્રામ. દેન બળોના ત્રિકોણોનો નિયમ, ટ્રાયંગલ લો ઓફ ફોર્સિસ, પોલિગન લો ઓફ ફોર્સિસ, કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ, સમતોલનના પ્રકાર, ટાઈપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમ. તો આ થયું આપણું સેકન્ડ ચેપ્ટર. તો ફર્સ્ટ છે બળની સમજ, કોન્સેપ્ટ ઓફ ફોર્સ. તો ફોર્સ કોને કહેવાય, તો એક એવો બાહ્ય એજન્ટ કે જે સ્થિર વસ્તુને ગતિમાં અથવા તો ગતિમાન વસ્તુને સ્થિર કરવા પ્રયત્ન કરે તેને ફોર્સ કહેવાય. બળ કોને કહેવાય છે, કે કોઈ સપોઝ તમારી પાસે કોઈ મટીરિયલ છે, બરાબર છે, એ મટીરિયલને તમે ધક્કો મારો, એ ધક્કો શું થયો, વન ઓફ ધી ફોર્સ. એ ધક્કાથી એ મટીરિયલ આગળ ખસશે, બરાબર છે, સ્થાનાંતર થશે, એક જગ્યાથી બીજા જગ્યા પર જશે, બરાબર, અમુક ટાઈમ પીરિયડની અંદર. તો એને શું કહેવામાં આવે છે, ફોર્સ, બરાબર છે. અથવા તો કોઈ સપોઝ કે બાઇક ચલાવો છો, કાર ચલાવો છો, એટ ધેટ ટાઈમ એની બ્રેક લગાવો, એ ગતિમાન વસ્તુને સ્થિર કરે છે. શેના કારણે, બ્રેક એ એક પ્રકારનું ફોર્સ કહેવાય. એ ફોર્સના કારણે વસ્તુ અટકી જાય છે, તો એને શું કહેવાય છે, ફોર્સ અથવા તો બળ. તો એક એવો બાહ્ય એજન્ટ જે સ્થિર વસ્તુને ગતિમાં લાવવા અથવા તો ગતિમાન વસ્તુને સ્થિર કરવા પ્રયત્ન કરે તેને ફોર્સ કહે છે. બળનો એકમ ન્યૂટન અથવા કિલોન્યૂટન છે, બરાબર છે. બળ એ સદિશ રાશિ છે, બરાબર છે. બળ એ સદિશ રાશિ છે, જેને દિશા પણ છે અને મૂલ્ય પણ છે. દાખલા તરીકે ભારે વસ્તુ ખસેડવા હાથથી ધક્કો મારી લગાડાતું બળ, બરાબર છે. ઘોડાગાડી ચલાવવા ઘોડાથી લગાડાતું બળ, દોડતી ટ્રેનને રોકવા બ્રેકથી લગાડાતું બળ, બરાબર. તો આ થયા એક્ઝામ્પલ. ના 1 ન્યૂટન ફોર્સ, તો 1 કિલોગ્રામ દ્રવ્યમાનમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરનાર બળને 1 ન્યૂટન બળ કહે છે. 1 kgf, તો 1 કિલોગ્રામ દ્રવ્યમાનમાં g ગુરુત્વ પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરનાર બળને 1 કિલોગ્રામ બળ કહે છે. જીનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. 1 kgf ઇક્વલ ટુ 9.81 ન્યૂટન. બળની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ ફોર્સ, બરાબર છે. બળની લાક્ષણિકતાઓ, તો બળની લાક્ષણિકતાઓ અથવા ઘટકો નીચે મુજબ છે, બરાબર છે. હવે ફર્સ્ટ છે કેરેક્ટરિસ્ટિક, લાક્ષણિકતાઓ કઈ છે, બળની લાક્ષણિકતાઓ કઈ, તો એમાં શું આવશે, મૂલ્ય, દિશા, પ્રકાર અને પોઈન્ટ ઓફ એપ્લિકેશન, બરાબર છે. કયા બિંદુ પર બળ લગાવવામાં આવે છે. તો પહેલું મૂલ્ય, તો બળનું મૂલ્ય 10 ન્યૂટન, 50 કિલોન્યૂટન, 200 ન્યૂટન વગેરે હોય છે. ડાયરેક્શન, તો બળ કઈ દિશામાં લાગે છે તે દર્શાવે છે, બરાબર છે. ઓ એક્સ ડાયરેક્શન, એક્સ ડાયરેક્શનમાં, વાય ડાયરેક્શન અથવા તો ઝેડ ડાયરેક્શનમાં. કઈ દિશામાં લાગે, ઉત્તર દિશામાં, પૂર્વ દિશામાં, પશ્ચિમ દિશામાં. પછી કઈ દિશા સાથે કેટલા ખૂણા પર લાગે છે, પૂર્વ દિશાના 30 ખૂણે, પશ્ચિમ દિશાના 30 ખૂણે, ઉત્તર દિશાના 60 ખૂણે, કોઈ બી ખૂણા ઉપર લાગી શકે છે. તો એ દિશા પર આધારિત છે. દેન પ્રકાર, કે બળનો પ્રકાર કયો છે, બરાબર છે. કમ્પ્રેશન ફોર્સ છે અથવા તો ટેન્શન ફોર્સ છે. તો બળનો પ્રકાર દબાણ અને ખેંચાણ બળ પર હોય છે, બરાબર છે. ટેન્સાઇલ ફોર્સ અને કમ્પ્રેસિવ ફોર્સ. ક્રિયા બિંદુ, પોઈન્ટ ઓફ એપ્લિકેશન, કે વસ્તુ ઉપર જે બિંદુએ બળ લાગે તેને પોઈન્ટ ઓફ એપ્લિકેશન કહે છે, બરાબર. જે પોઈન્ટ ઉપર બળ લાગે તેને શું કહેવામાં આવે છે, પોઈન્ટ ઓફ એપ્લિકેશન. નાવ નેક્સ્ટ છે વજન અને દ્રવ્યમાન. વેટ અને માસ. વેટ કોને કહેવાય અને માસ કોને કહેવાય, તો જે બળથી પદાર્થ પૃથ્વીના ગુરુત્વ કેન્દ્ર તરફ ખેંચાય છે તે પદાર્થને વજન કહે છે, બરાબર છે. કે જે ફોર્સ લાગે, બરાબર છે, કયું ફોર્સ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ,
બરાબર છે। ગુરુત્વાકર્ષણ બળથી પદાર્થ કોઈ બી માણસ હોય અથવા તો કોઈ બી મટીરિયલ હોય પૃથ્વીના ગુરુત્વ કેન્દ્ર તરફ ખેંચાય છે તો તે પદાર્થને વજન કહે છે। તે પદાર્થને વજન કહે છે। બરાબર, એનો એકમ છે ન્યૂટન, કિલો ન્યૂટન, કેજીએફ। બરાબર છે। નાવ દ્રવ્યમાન, તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દ્રવ્યમાન અથવા તો દળ કહે છે। બરાબર છે। મેટર કન્ટેન ઇન મટીરિયલ, બરાબર છે કે કોઈ પદાર્થ છે એની અંદર જે દ્રવ્ય રહેલું છે, પદાર્થની અંદર જે દ્રવ્ય રહેલું છે એને શું કહેવાય છે? દ્રવ્યમાન। બરાબર છે, દ્રવ્યમાન। બરાબર છે। દળનો એકમ કિલોગ્રામ, ટન છે। બરાબર। W ઇક્વલ ટુ mg, વેટ ઇક્વલ ટુ માસ ઇન્ટુ ગ્રેવિટેશનલ ફોર્સ, વેર W ઇક્વલ ટુ વજન, m ઇક્વલ ટુ દળ, kg, g ઇક્વલ ટુ ગુરુત્વ પ્રયોગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર। આ થયું વજન અને દ્રવ્યમાન। નાવ બળની પદ્ધતિઓ, સિસ્ટમ ઓફ ફોર્સિસ। વસ્તુ ઉપર લગાડાતા બળોનું નીચેની પદ્ધતિઓમાં વર્ગીકરણ કરી શકાય। સમતલીય બળો, કોપ્લાનર ફોર્સિસ। એક જ સમતલમાં આવેલા બળોને સમતલીય બળો કહે છે। બરાબર છે। એક જ સમતલમાં આવેલા બળોને સમતલીય બળો કહે છે। બરાબર, ફિગરમાં બતાવ્યા પ્રમાણે P1, P2 અને P3 સમતલીય બળો છે। સંગામી બળો, કોન્કરન્ટ ફોર્સિસ। બરાબર, ચેપ્ટરનું નામ છે કોપ્લાનર કન્કરન્ટ ફોર્સિસ। તો ફર્સ્ટ ઇઝ કોપ્લાનર ફોર્સ, સેકન્ડ ઇઝ કન્કરન્ટ ફોર્સ। કે એક જ બિંદુએ લાગતા બળોને સંગામી બળો કહે છે। કોઈ એક પોઈન્ટ ઉપર, બરાબર છે, લાગતા બળોને સંગામી બળો કહે છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P1, P2, P3 એક જ બિંદુ પર લાગતા હોવાથી સંગામી બળો કહેવાય છે। કોલિનિયર ફોર્सेस, એક જ રેખા પર આવેલા બળોના રેખિક બળો કહેવાય છે। બરાબર છે, એક જ રેખા પર, એને રેખિક બળો કહેવામાં છે। સમતલીય સંગામી બળો, કોપ્લાનર કન્કરન્ટ ફોર્સિસ, ધીસ ઇઝ અવર ચેપ્ટર। એક જ સમતલમાં આવેલા અને એક જ બિંદુએ લાગતા બળોને સમતલીય સંગામી બળો કહે છે। એક જ સમતલ પણ એક જ છે, એક જ બિંદુએ બળ લાગે છે તો તે બળોને સમતલીય સંગામી બળો કહે છે। બરાબર છે। દેન કોપ્લાનર નોન કન્કરન્ટ ફોર્સિસ, કોપ્લાનર એટલે કે સમતલીય અસંગામી, નોન કોકર્નર અસંગામી બળો, એક જ સમતલમાં આવેલા પરંતુ એક જ બિંદુએ ન લાગતા બળોને સમતલીય અસંગામી બળો કહે છે। અહીં P1, P2, P3 બધા એક જ સમતલમાં લાગે છે તેથી સમતલીય બળો કહે છે, પરંતુ એક જ બિંદુએ લાગતા નથી તેથી અસંગામી બળો છે। દેન અસમતલીય સંગામી બળો, અસમતલીય એક સમતલમાં નથી આવેલા પરંતુ એક જ બિંદુએ જે બળો લાગે એને અસમતલીય સંગામી બળો કહે છે। નોન કોપ્લાનર નોન કન્કરન્ટ ફોર્સિસ, સમતલ પણ અલગ છે, એક બિંદુએ બળ પણ નથી લાગતા, એવા બળોને આપણે શું કહીશું? અસમતલીય અસંગામી બળો। બરાબર છે, નોન કોપ્લાનર નોન કન્કરન્ટ ફોર્સિસ। લાઇક પેરેલલ ફોર્સિસ, એક જ દિશામાં લાગતા અને એકબીજાને સમાંતર બળોને સમાંતર બળો કહે છે। બરાબર, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક જ બધા બળોની દિશા એક જ હોય અને એકબીજાને સમાંતર પેરેલલ હશે, એવા બળોને શું કહેવામાં આવે છે? લાઇક પેરેલલ ફોર્સિસ। દેન અનલાઇક પેરેલલ ફોર્સિસ, તો બળોની દિશા પરસ્પર વિરુદ્ધની હોય પરંતુ એકબીજાને સમાંતર હોય। બરાબર છે, એક અપવર્ડ ડાઉન લોડ, એક વર્ટિકલ, એક ઈસ્ટ સાઈડ, એક વેસ્ટ સાઈડ, અલગ અલગ દિશામાં લાગશે અપવર્ડ ડાઉન લોડ। બરાબર, દિશા અલગ અલગ હશે, બરાબર, એકબીજાને પેરેલલ હશે, તેને અનલાઇક પેરેલલ ફોર્સિસ કહેવામાં આવે છે। બરાબર છે, તો આ થયા અલગ અલગ ફોર્સિસ। બરાબર, કયા આવશે? પહેલું કોપ્લાનર ફોર્સિસ, સેકન્ડ કન્કરન્ટ ફોર્સિસ, કોલિનિયર ફોર્સિસ, કોપ્લાનર કન્કરન્ટ ફોર્સિસ, કોપ્લાનર નોન કન્કરન્ટ ફોર્સિસ, નોન કોપ્લાનર કોન્કરન્ટ ફોર્સિસ, નોન કોપ્લાનર નોન કન્કરન્ટ ફોર્સિસ, લાઇક પેરેલલ ફોર્સિસ, અનલાઇક પેરેલલ ફોર્સિસ। નાવ નેક્સ્ટ છે બળોના અધ્યારોપણનો નિયમ, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સિસ। તો કોઈ પણ એક બિંદુ ઉપર તેની સ્થિતિમાં ફેરફાર ન થાય તે રીતે એક સમતુલિત બળ સમૂહ ઉમેરી શકાય અથવા દૂર કરી શકાય।
જેને બળોનો અધ્યારોપણનો નિયમ કહે છે. બરાબર છે. એક પદાર્થ છે BA, બરાબર, એક પદાર્થ છે BA, એના પર એ પોઈન્ટ ઉપર 100 ન્યૂટનનું ફોર્સ લાગે છે. એક પદાર્થ ઉપર એ બિંદુએ 100 ન્યૂટનનું બળ લાગે છે. સેકન્ડ આકૃતિમાં આ પદાર્થ બી બિંદુએ પરસ્પર વિરુદ્ધ દિશાના, બરાબર, 50 ન્યૂટન અને 50 ન્યૂટનના વિરુદ્ધ દિશાના સરખા મૂલ્યના બે બળો P2 50 ન્યૂટન અને P3 50 ન્યૂટન પદાર્થની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર. તો આ થયું પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સીસ. બરાબર છે, બળોના અધ્યારોપણનો નિયમ. નેક્સ્ટ છે પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી ઓફ ફોર્સીસ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર. આટલું યાદ રાખો. વોટ ઇઝ ફોર્સ, characteristic of force, what is weight, what is mass, then system of forces, and last is principle of superposition of forces.